હેલો ફ્રેન્ડ્સ, કાજલ્સ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે આમલીનું મીઠું પાણી બનાવવા જઈ રહ્યા છીએ। તે બનાવવું ખૂબ જ સરળ છે। આ આમલીનું મીઠું પાણી અનેક વાનગીમાં વપરાય છે, જેવી કે ભેળ, રગડા પેટીસ, દાબેલી, પાણીપુરી, વડાપાઉં, જુદી જુદી ચાટમાં પણ આ મીઠું પાણી વપરાય છે। જો તમે આ રીતે આમલીનું મીઠું પાણી બનાવશો તો તમારે ગોળ ઓગાળવામાં વાર નહીં લાગે, સરસ રીતે મીઠું પાણી તૈયાર થશે। આ આમલીના મીઠા પાણીને તમે 5 થી 7 દિવસ સુધી ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો। તો ચાલો શરૂ કરીએ આપણે આમલીનું મીઠું પાણી બનાવવાનું। સૌપ્રથમ આપણે 2 કપ જેટલી સારી ગુણવત્તાની આમલી લેવાની છે। હવે આપણે તેને પલાળી દેશું, તો એ માટે એક તપેલી લઈ લેશું અને બધી આમલી તેમાં નાખી દેશું। હવે આમલી ડૂબે ત્યાં સુધી પાણી નાખશું। આપણે આમલીને સરસ રીતે પલાળવાની છે। હવે તેમાં 1 વાટકી જેટલો આપણે અત્યારે ગોળ નાખશું, જેથી ગોળ ફટાફટ ઓગળી જશે અને આપણે ગોળ ઓગાળવામાં સમય પણ નહીં જાય। તમે તમારા સ્વાદ પ્રમાણે ગોળ વધુ ઓછો નાખી શકો છો। ગોળ કેવો ગળ્યો છે તે ઉપર પણ ગોળ વધુ ઓછો નાખવામાં આવે છે। હવે તેને બરાબર હલાવી લેશું અને 2 થી 3 કલાક આ જ રીતે આમલીને પલળવા દેશું। આમલીમાં ગોળ નાખી દીધો છે તો આપણે એને સરસ રીતે હલાવી લેશું, જેથી આપણી આમલી સરસ રીતે પલળી જશે। આમલી પલાળ્યાની 2 થી 3 કલાક થઈ ગઈ છે। એક બાઉલ આપણે લઈ લેશું અને તેમાં આવો ગળણો રાખી દેશું। તમે જોઈ શકો છો કે આમલી સરસ રીતે પલળી ગઈ છે। તો આવી રીતે ગળણામાં આમલી નાખતા જવું અને તેનો આ રીતે પલ્પ કાઢતા જવાનું છે। તમે વિડીયોમાં જોવો છો એ પ્રમાણે જ કરવાનું છે। આપણે આમલીને ગળણામાં નાખતા જશું અને તેનો પલ્પ કાઢતા જશું। તમે જોઈ શકો છો કે અહીં આવો જાડો પલ્પ નીકળવા લાગ્યો છે। તો આપણે બધી આમલીનો પલ્પ આ રીતે કાઢી લેશું। હવે આ પલ્પ મેં બધી આમલીમાંથી કાઢી લીધો છે, જેમાંથી અડધો પલ્પ જ હું ઉપયોગમાં લઉં છું। બીજો પલ્પ હું એરટાઇટ બોટલમાં ભરી દઈશ અને ફ્રીઝમાં રાખી દઈશ। 5 થી 7 દિવસ તમે તેને આ રીતે સ્ટોર કરી શકો છો। આ સમય દરમિયાન તમારે તેનો ઉપયોગ કરી લેવાનો। એ પછી તેનો ઉપયોગ ન કરવો, કેમ કે એ પલ્પ ખરાબ થઈ જાય છે, એ વાતનું ખાસ ધ્યાન રાખવું। હવે તેમાં આપણે મસાલા નાખી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 1/4 ચમચી હિંગની નાખશું। આ બધાને આપણે બરાબર હલાવી લેશું। 1/4 ચમચી સંચાર પાવડરની નાખશું, 1/4 ચમચી ચાટ મસાલો નાખશું। આ બધું બરાબર નાખી અને તેને બરાબર હલાવી લેશું। હવે તેમાં જરૂર મુજબનું પાણી નાખવાનું છે। અહીં હું 2 ગ્લાસ જેટલું પાણી નાખી રહી છું। તો 2 ગ્લાસ જેવું પાણી નાખી અને હું બરાબર તેને મિક્સ કરી લઉં છું। આ સ્ટેજ ઉપર પાણીને આપણે ચાખી લેવાનું। જો ગોળ ઓછો લાગે તો એડ કરવાનો, તો પાણી થોડું ઓછું ગળ્યું લાગે છે તો હું અહીંયા ગોળ એડ કરી રહી છું। અહીંયા મેં કેમિકલ વગરના ગોળનો ઉપયોગ કર્યો છે। ગોળ ઓગળે ત્યાં સુધી આપણે હલાવવાનું છે। ગોળ આપણો ઓગળી ગયો છે। હવે આપણે ધાણા નાખી ને ગાર્નિશ કરશું। તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણું આમલીનું મીઠું પાણી, જે ભેળ, રગડા પેટીસ, દાબેલી, પાણીપુરી, વડાપાઉં, જુદી જુદી ચાટમાં પણ વપરાય છે। તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણું આમલીનું મીઠું પાણી। આપ જો અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। બાજુમાં બેલનું બટન જરૂરથી દબાવી દેજો, જેથી આવનારી તમામ રેસીપીની જાણકારી આપ સુધી પહેલા પહોંચે। અમારી ચેનલ પર અન્ય સ્વાદિષ્ટ અને સુંદર વાનગીઓ બનાવીને મૂકેલી છે, તે જોવાનું ચૂકશો નહીં। તો ફ્રેન્ડ્સ, મળીએ આપણે નવી રેસીપી સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી બાય બાય।